તુલા રાશિના લોકો માટે મિત્રો, હું તમને કહી દઉં છું મિત્રો, મૃત્યુનું રણશીંગડું વાગવાનું છે. એક ભયંકર દુર્ઘટના બનવાની છે. તમે બધા એ જાણીને આશ્ચર્યચકિત થઈ જશો કે 173 મોટી અને ભયાનક ઘટનાઓ બનવાની છે. તૈયાર રહો મિત્રો, અને આ વિડીયોને અવગણશો નહીં કારણ કે તમારી પાસે ખૂબ ઓછો સમય છે અને જો તમે તેને અવગણશો તો તમને ખૂબ પસ્તાવો થશે. હું તમને કહી દઉં છું કે 173 મોટી ઘટનાઓ બનવાની છે અને બે મહાન સારા સમાચાર પણ આવવાના છે. હું તમને કહી દઉં છું કે તમારા પગ અને છાતી પર દુશ્મન સંગીતનો ખેલ સમાપ્ત થવાનો છે. હા, તમે તે સાચું સાંભળ્યું. આ ખૂબ જ સારા સમાચાર છે. પરંતુ 3 મુખ્ય ઘટનાઓ પણ બનવાની છે જે તમને અને તમારા આખા પરિવારને હચમચાવી નાખશે. આ 3 મુખ્ય ઘટનાઓ સામાન્ય ઘટનાઓ નહીં હોય પણ ખૂબ જ મોટી અને ભયાનક ઘટનાઓ હશે જે તમારા સમગ્ર અસ્તિત્વને હચમચાવી નાખશે. પરંતુ મિત્રો, વિડિયો ચાલુ રાખતા પહેલા અમે તમને બધાને વિનંતી કરીએ છીએ કે સાચી ભક્તિ સાથે વિડીયોને લાઈક કરો અને ટિપ્પણી વિભાગમાં 5 વખત હર હર મહાદેવ લખો. અને હા મિત્રો, કૃપા કરીને ભગવાન માટે વિડીયો પર લાઈક અને કોમેન્ટ કરવામાં કંજૂસ ન બનો. ભગવાનનું નામ લેતા રહો અને જીવનમાં આગળ વધતા રહો. જય શ્રી મહાકાલ બોલો. હર હર મહાદેવ. સંગીત, ચાલો વિડીયો ચાલુ રાખીએ. મિત્રો, તમારી માહિતી માટે તમારા પગ નીચેથી જમીન સરકી જશે. આટલી મોટી અને ભયંકર ઘટના વિશે સાંભળીને તમે સંપૂર્ણપણે સ્તબ્ધ થઈ જશો કારણ કે મિત્રો, આપણે જોઈએ છીએ કે સમય તમારી સાથે એક મોટી રમત રમવાનો છે. 3 મોટી ઘટનાઓ બનશે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે. હા, હવે તમારા મનમાં આ પ્રશ્ન ઉદ્ભવતો હશે, આપણી સાથે કઈ મોટી ઘટનાઓ બનવાની છે? મિત્રો, હું તમને બધાને કહેવા માંગુ છું કે હવે એક ખૂબ જ મોટો અને ભયંકર સમય સર્જાયો છે. તેઓ કહે છે કે ભગવાનના ઘરમાં થોડો વિલંબ થઈ શકે છે, પરંતુ કોઈ અન્યાય થઈ શકતો નથી. અમે તમને પહેલાથી જ કહ્યું છે કે તમારા જીવનકાળમાં ટૂંક સમયમાં એક મોટો પરિવર્તન આવશે અને તે પરિવર્તન, હા મિત્રો, પથ્થર પર કોતરેલું છે અને તેને બિલકુલ બદલી શકાતું નથી. હવે ભગવાન બ્રહ્માએ પોતે તમારા જીવનકાળમાં એક મોટો નિર્ણય લીધો છે. તમારા દુશ્મનો, જેમણે તમને ખૂબ જ પરેશાન કર્યા છે અને તમને સંપૂર્ણપણે નાશ કરવા માંગતા હતા, જેઓ તમારા દુશ્મનના વર્તુળમાં છે, હવે એક મોટી અને ભયંકર દુર્ઘટનાનો સામનો કરવો પડશે જે તેમના રમતનો અંત લાવશે. ચાલો તમને જણાવી દઈએ કે ભલે તમને આ સાંભળીને આશ્ચર્ય થાય, તે એક મોટી દુર્ઘટનાનો સંકેત છે જે તમારા દુશ્મનના ઘરે શોક લાવશે. જે લોકો બીજાઓને ઉશ્કેરે છે અને બીજાઓને હેરાન કરે છે તેઓ હવે પોતાની મુશ્કેલીઓનો સામનો કરશે. ચાલો તમને જણાવી દઈએ કે ભારતીય શનિદેવે નક્કી કર્યું છે કે તમારા દુશ્મનને તેનો ક્રોધ વાવતા બદલો મળશે. હવે દુશ્મન તમારા માર્ગ પરથી સંપૂર્ણપણે દૂર થવાનો છે અને તમારે ડરવાની જરૂર નથી કારણ કે શનિદેવ પોતે તમને આશીર્વાદ આપી રહ્યા છે. તમને શનિદેવના આશીર્વાદ મળ્યા છે, જેમણે હવે તમને આશીર્વાદ આપ્યા છે. તે તમને રાજા બનાવશે. તમારા કેટલાક દુશ્મનો છે જે ગુપ્ત રીતે તમારા પર હુમલો કરી રહ્યા છે અને હવે શનિદેવ પોતે તે છુપાયેલા દુશ્મનોને શોધીને નાશ કરવાના છે. હા મારા પ્રિય મિત્રો, આ ખૂબ જ સારા સમાચાર છે અને જે બનવાનું છે તે તમારા જીવનમાં હંમેશા યાદગાર રહેશે. તમારા જીવનમાં એક નવી દિશામાં લઈ જતા તમારા ઘણા સપના એક સાથે સાકાર થવાના છે. તમારા સપના એક નવી દિશા લેવાના છે, જે ખૂબ જ મોટી વાત છે.
નીચેના વિડીયોમાં અમે તમને જણાવીશું કે તમારા જીવનમાં કઈ 3 મુખ્ય ઘટનાઓ બનવાની છે અને આ 3 મુખ્ય ઘટનાઓ તમારા જીવનને કેવી રીતે બદલી નાખશે. છેલ્લે અમે તમને જણાવીશું કે આ 3 મુખ્ય ઘટનાઓ તમારા માટે શુભ રહેશે કે અશુભ. અમે તમને આ વિશે પણ જણાવીશું. હા મિત્રો, પણ હું તમને કહી દઉં કે આવનારો સમય તમારા માટે ખૂબ જ અદ્ભુત રહેશે. તમારા ભવિષ્યમાં તમારે ફક્ત કેટલીક ખાસ બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે, જે અમે આ વિડીયોમાં સમજાવીશું. આ બાબતોને ધ્યાનમાં રાખીને તમે તમારા જીવનને એક નવી દિશા આપી શકો છો. હા મારા પ્રિય, ઘણા વર્ષો પછી આ દેવી તમારા ઘરમાં પ્રવેશ કરવા જઈ રહી છે અને તમારી ખોવાયેલી ખુશી પાછી આવશે. તમે છેલ્લા 5 વર્ષથી ખૂબ જ પરેશાન છો, પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. સંગીત, હવે તમારા જીવનમાં સૌથી મોટી ખુશખબર આવવાની છે. તમને 175 મહાન સમાચાર સંગીત મળશે જે તમારા જીવનને બદલી નાખશે. રાજ્યાભિષેક તમારા કપાળ પર મુકાવાનો છે અને તમારી વાત બધે થશે. જે લોકો તમારી સાથે વાત કરવાનું પસંદ કરતા ન હતા તેઓ હવે તમારા પગ પાસે હશે. હવે તમારું નસીબ ચિત્તાની જેમ કૂદકો મારશે. આ તકને હાથમાંથી જવા દો નહીં તો તમે તમારા બાકીના જીવન માટે પસ્તાશો. સંગીત, હવે તમારા માટે સ્વર્ગના દરવાજા ખુલી ગયા છે. તમને 10 મહાન સમાચાર પ્રાપ્ત થશે. જો આ ભવિષ્યવાણી ખોટી હશે તો હું તમારા બાકીના જીવન માટે તમારા ગુલામ તરીકે તમારી સેવા કરીશ. તમારું નસીબ ચમકવા જઈ રહ્યું છે અને કોઈ શક્તિ તમને હરાવી શકશે નહીં. છેલ્લા 5 વર્ષના દુઃખ પછી તમે હવે 1000 ગણા વધુ સુખનો અનુભવ કરશો. ભગવાનનું ઘર મોડું થયું છે પણ આંધળું નથી. હવે તમારી ધીરજનું ફળ મળશે અને તમારું ભાગ્ય ચમકશે. તમે આગામી 7 જીવન સુધી આ શુભ સમાચાર ભૂલશો નહીં. સંગીત, મિત્રો, આ દેવતા પડછાયાના રૂપમાં તમારી પાછળ આવી રહ્યા છે કારણ કે સંગીત, આ દેવતા તમને કંઈક આપવા માંગે છે. હવે ઉજવણી કરવાનો સમય છે કારણ કે આ દેવતા તમને ધનવાન બનાવશે. હા મિત્રો, તમને આટલા મહાન શુભ સમાચાર મળવાના છે. સંગીત, તમારી માહિતી માટે કળિયુગમાં પહેલીવાર આટલો મહાન ચમત્કાર થવાનો છે. આ દેવતાનો પડછાયો તમારા બાકીના જીવન માટે તમારા પર રહેશે, જે તમને 175 વર્ષ મહાન શુભ સમાચાર આપશે. જેઓ આને મજાક માને છે તેમના માટે હું તમને કહી દઉં કે આ કોઈ મજાક નથી. તેને મજાક માનવાની ભૂલ ન કરો, નહીં તો તમારે તમારા બાકીના જીવન માટે રડવું પડશે. આ તમારી છેલ્લી તક છે. તમને આવી બીજી તક નહીં મળે. બ્રાહ્મણે જે લખ્યું છે તે થશે, પરંતુ તેના માટે તમારે કાર્ય કરવું પડશે. જો તમે કાર્ય કરશો તો તમારું ભાગ્ય તમારી પાસે આવશે. જો તમે કાર્ય નહીં કરો તો તમારું ભાગ્ય પણ છીનવાઈ જશે. કાર્ય કરીને તમે તે પણ પ્રાપ્ત કરી શકો છો જે તમારા ભાગ્યમાં લખ્યું નથી. તમારી પાસે ફક્ત 24 કલાક છે. આ સમયનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો અને તમે રાજા બની જશો. ખોટું કાર્ય કરો અને તમે ભિખારી સંગીત બની જશો. આગામી 24 કલાકમાં તમારે કયા કાર્યો કરવા જોઈએ? તમારે કઈ સાવચેતી રાખવી જોઈએ? અમે તમને જણાવીશું કે તમારે કઈ સાવચેતી રાખવી જોઈએ અને કઈ ભૂલો ટાળવી જોઈએ. આ દેવતા કોણ છે જે તમારા પડછાયા તરીકે તમારી પાછળ આવે છે અને તે તમારી પાસેથી શું ઈચ્છે છે? તમારી માહિતી માટે વ્યક્તિને તેમના કાર્યોનું ફળ મળે છે. મહાદેવજી સારા કાર્યો કરનારાઓ સાથે રહે છે. તમે પણ સારા કાર્યો કર્યા છે. તમે લોકોને મદદ કરી છે અને ભગવાનમાં વિશ્વાસ કર્યો છે.
તેથી જ મહાદેવજી તમારી સાથે તમારા પડછાયા તરીકે રહે છે. મહાદેવ સંગીતજી એ તમારા માટે એક મોટો નિર્ણય લીધો છે. તમે તમારા જીવનમાં ઘણી ગરીબી, સંગીત અને દુઃખ સહન કર્યું છે, પરંતુ હવે સમય બદલાવાનો છે. મહાદેવજીના આશીર્વાદથી તમે કરોડપતિ બનવાના છો. પરંતુ આ માટે તમારે આખો વિડિયો અંત સુધી જોવો જોઈએ. મહાદેવજીના આશીર્વાદથી તમારું ઘર સંપત્તિથી ભરાઈ જશે. યાદ રાખો, આગામી 24 કલાક સુધી કોઈની સાથે સંગીત લડવાનું ટાળો અને તમારા મનને શાંત રાખો. જો તમે ભૂલ કરશો તો મહાદેવજી તમારાથી ગુસ્સે થશે અને તમારા સપના ચકનાચૂર થઈ જશે. મિત્રો, તૈયાર થઈ જાઓ, કારણ કે હવે તમને ચાંદીનો મુગટ પહેરાવવામાં આવશે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. તમારી કુંડળીમાં મોટો પરિવર્તન આવ્યો હોવાથી તમે રાજા બનવાના છો. હવે દરેક ઘર તમારા વિજયની ચર્ચા કરશે અને ઉજવણી કરશે. તમારા જીવનમાં આટલો મોટો ચમત્કાર થવાનો છે. આ સમાચાર ઘરની બહાર ન જવા જોઈએ, નહીં તો તમારા સપના ચકનાચૂર થઈ શકે છે. હવે તમારે તમારી ઊંઘમાંથી જાગવું જોઈએ અને તમારી આંખો અને કાન ખુલ્લા રાખવા જોઈએ, કારણ કે તમે તમારા જીવનમાં કરેલી ભૂલો ફરીથી ન થવી જોઈએ. સંગીત આગામી 24 કલાકમાં તમારું ધક્કા ફટાકડા વગાડવામાં આવશે અને દરેક જગ્યાએ ઢોલ સંભળાશે. તમારા જીવનમાં આટલું શક્તિશાળી તોફાન આવવાનું છે. આ વિડિયો તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. તમારું ભાગ્ય ઘોડાની ગતિએ દોડશે. ભગવાન ગણેશ અને સંગીત ધનના દેવતા ભગવાન કુબેરના આશીર્વાદથી 3 મહાન સારા સમાચાર આવવાના છે. તમારું જીવન સ્વર્ગ કરતાં વધુ સુંદર બનશે. મિત્રો, હવે તમારી ધીરજનું ફળ મળવાનું છે. તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે તમને મળવાનું છે. કૃપા કરીને વિડિયો એકલા જુઓ. આ વિડિયો તમારું ભાગ્ય બદલી નાખશે. તમને દરેક પગલે સારા સમાચાર મળશે. દુશ્મનો તમારા જીવનને બરબાદ કરવા માટે શક્તિશાળી યુક્તિઓનો ઉપયોગ કરી રહ્યા છે. દરેક નિર્ણય તમારા પોતાના મનથી લો. કોઈનાથી પ્રભાવિત ન થાઓ. જો તમે તમારા જીવનમાં સમસ્યાઓથી મુક્ત રહેવા માંગતા હો તો આ વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ. તમારી બધી સમસ્યાઓનો ઉકેલ આવી જશે. મિત્રો, એક સંકેત છે કે આગામી 24 કલાકમાં એક વિચિત્ર ઘટના બનશે. આ ગળું સાફ કરવાનો અવાજ ઘટના તમારા જીવનમાં કોઈ નજીકના વ્યક્તિને કારણે બનશે. આ ઘટના એટલી મહત્વપૂર્ણ હશે કે તે તમારા મનને ઉડાવી દેશે. મિત્રો, તમારા મનને શાંત કરો અને આખો વિડિયો એકલા જુઓ, કારણ કે આ મહાન સમાચાર તમારી રાહ જોઈ રહ્યા છે. છેલ્લા 5 વર્ષથી તમારી રાહ પૂરી થઈ ગઈ છે. આજનો વિડિયો તમારા જન્મ રાશિ અને ચંદ્ર રાશિ પર આધારિત છે, જે તમારું ભાગ્ય બદલી શકે છે. સંગીત, તમે આ વિડિયો જોઈને તમારું જીવન બદલી શકો છો. હવે તમે ધનવાન બનશો. હા, તમને એક સારા સમાચાર મળવાના છે જે તમારા જીવનને બદલી નાખશે. તમે છેલ્લા 12 વર્ષથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. સંગીત, હવે તમને દુનિયાની બધી ખુશીઓ મળવાની છે. તમે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરશો અને મોટી સફળતા પ્રાપ્ત કરશો. તમને એટલી ખુશી મળશે જેટલી તમે સંગીત સહન કરી છે. તમે પડોશના સૌથી ધનિક વ્યક્તિ બનવાના છો. તમને ફરી ક્યારેય આવી તક નહીં મળે. આ તક તમારા જીવનને બદલી નાખશે. તમે ખૂબ ભાગ્યશાળી છો કે તમને આટલી મોટી તક મળી. તમે આ કળિયુગના રાજા બનશો.
જે લોકો તમારી મુશ્કેલીઓ પર હસતા હતા તેઓ હવે તમારા પગ પર પડશે. તમને 175 દેવી દેવતાઓના આશીર્વાદ મળ્યા છે. આ દેવી દેવતાઓ સંગીત એકસાથે તમને કરોડપતિ બનાવવા માંગે છે. હવે તમારી પાસે એટલા પૈસા હશે કે તમે તેને ગણતા ગણતા થાકી જશો. તમારું જીવન કમળની જેમ ખીલશે. આગામી 24 કલાકમાં એક મોટી ઘટના બનશે જે તમારા જીવનને બદલી નાખશે. દેવી ભદ્રકાળી એક નાના બાળક સંગીતના રૂપમાં તમારા ઘરમાં આવશે અને તમને ધનવાન બનાવશે. પરંતુ યાદ રાખો, ઘરને સંપૂર્ણપણે સાફ કરવું જોઈએ. સંગીત જો ઘર ગંદુ હશે તો દેવી ગુસ્સે થશે અને તમારા ઘરના દરવાજાથી દૂર થઈ જશે. તેથી તમારા ઘરને સ્વચ્છ રાખો જેથી તમારા સપના ચકનાચૂર ન થાય. મિત્રો, આ મહત્વપૂર્ણ માહિતી સાથે જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. નીચે ટિપ્પણી વિભાગમાં હર હર મહાદેવ લખો જેથી મહાદેવના આશીર્વાદ તમારા પર રહે. હા મિત્રો, તમારા જીવનમાં એવો મોટો પરિવર્તન આવવાનો છે કે તમે અને તમારી આસપાસના લોકો આશ્ચર્યચકિત થઈ જશો. તમારું ભાગ્ય ઘોડા કરતાં પણ ઝડપથી ઉડશે. તમારી રાશિ સમગ્ર બ્રહ્માંડમાં સૌથી શક્તિશાળી રાશિ બનવાની છે. હવે તમારા જીવનમાં એવો મોટો ચમત્કાર થવાનો છે કે તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે. તમારા દુશ્મનો પણ કંઈક એવું અસાધારણ અનુભવ કરશે કે તેઓ મુક્ત થઈ જશે. મહાબલી બજરંગબલીના આશીર્વાદથી તમારા જીવનમાં એક મોટો ચમત્કાર થવાનો છે. સંગીત આગામી 24 કલાકમાં તમારે કોઈ ભૂલ ન કરવી જોઈએ. તમારે બે મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપવું જોઈએ. નહીંતર તમારું આખું કુટુંબ ફસાઈ જશે. પહેલી ભૂલ એ છે કે ક્યારે કોઈ બીજા પર આધાર રાખીને કોઈ કામ શરૂ ન કરો. સંગીત બીજી ભૂલ એ છે કે લોકો પર ખૂબ જ ઝડપથી વિશ્વાસ ન કરો. આને ટાળો. ભગવાન શ્રી રામના આશીર્વાદથી તમે મહાન સફળતા પ્રાપ્ત કરશો. તમને 9 દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થશે જે તમારા જીવનને સ્વર્ગ કરતાં વધુ સુંદર બનાવશે. આ વિડિયો અંત સુધી જુઓ અને નીચે આપેલા ટિપ્પણી બોક્સમાં હર હર મહાદેવ લખો. આ વિડિયો તમારું જીવન બદલી શકે છે. મિત્રો, અમારી પાસે ચોંકાવનારા સમાચાર છે. તમારા જીવનમાં એક વ્યક્તિ છે જે તમને અંદરથી ખોખલો કરી રહ્યો છે અને તમને મારી નાખવા માંગે છે. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તમારો પોતાનો છે. આ વ્યક્તિને ઓળખવી અને તેનાથી સાવધ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સંગીત નહીંતર તમારું જીવન બરબાદ થઈ શકે છે. અમે તમને આ વિશે સંપૂર્ણ માહિતી આપીશું. પરંતુ પહેલા વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો. કૃપા કરીને ટિપ્પણીઓમાં જય માં શેરાવલી અને જય માં ભવાની લખો. મારે આ સત્ય શેર કરવું પડ્યું કારણ કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે તેનો આદેશ આપ્યો છે. તમારા જીવનમાં એક મોટું સંકટ આવવાનું છે અને તમારે 24 કલાકની અંદર એક ઉપાય સંગીત અમલમાં મૂકવો પડશે. આ ઉપાય પછી તમારું ભાગ્ય બદલાશે અને તમને ઘણા સારા સમાચાર મળશે. વિડિયોને અંત સુધી જુઓ અને સતર્ક રહો. તમારી કુંડળીએ ધન, સંગીત મેળવવાની શક્યતા બનાવી છે અને તમારું જીવન ટૂંક સમયમાં બદલાવાનું છે. મિત્રો, તમને એક મોટો આંચકો લાગશે. તમારા જીવનનો અંત આવવાનો છે. હા મિત્રો, આવી ભયંકર ઘટના બનવાની છે. મિત્રો, તમારી માહિતી માટે આગામી 4 દિવસમાં 3 મોટી ઘટનાઓ બનવાની છે. હા મિત્રો, તમારા જીવનમાં 173 મોટી ઘટનાઓ બનવાની છે. તેમના વિશે સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે.
સંગીત. હા મિત્રો, તમે તે સાચું સાંભળ્યું. મિત્રો, આગામી 4 દિવસમાં તમારા જીવનમાં જે ઘટનાઓ બનવાની છે તે પહેલાં ક્યારે કોઈના જીવનમાં બની નથી. સંગીત. તમારા જીવનમાં પહેલી વાર આવી ભયંકર ઘટના બનવા જઈ રહી છે. મિત્રો, તમારા જીવનમાં એક ખૂબ જ પીડાદાયક ઘટના બનવાની છે અને તમે પણ મોટી સફળતા મેળવવાના છો. તો મિત્રો, ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે એક તરફ તમારી સાથે 3 મોટી ઘટનાઓ બનવાની છે અને બીજી તરફ 5 મહાન સારા સમાચાર આવવાના છે. હા મિત્રો, તમને 5 મહાન સારા સમાચાર મળવાના છે. ફક્ત 4 દિવસમાં તમને 5 મહાન સારા સમાચાર મળવાના છે. તમને ચોક્કસપણે આ સારા સમાચાર મળશે. તમારા 5 મોટા સપના સાકાર થવાના છે. મિત્રો, સંગીત. તમારી માહિતી માટે હું તમને કહી દઉં કે તમે વર્ષોથી જેની રાહ જોઈ રહ્યા હતા તે હવે તમારું બનશે. હવે તમારું સ્વપ્ન સાકાર થશે, કારણ કે મિત્રો, તમારી કુંડળીમાં ધન પ્રાપ્તિ યોગ બન્યો છે, જે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સંગીત. ખૂબ જ ખાસ. મિત્રો, તમારી માહિતી માટે હું તમને જણાવી દઉં કે આગામી 4 દિવસમાં એક ભયંકર ચમત્કાર થવાનો છે જે તમારા માટે બધા દરવાજા એક જ સમયે ખોલી નાખશે અને તમારું જીવન બદલાઈ જશે. મિત્રો, તમારી માહિતી માટે હું તમને જણાવી દઉં કે તમારા જીવનમાં એક મોટી ઉથલપાથલ આવશે. મિત્રો, એક ખૂબ જ મોટી સમસ્યા તમારા દરવાજા પર ખટખટાવશે. તમારા જીવનમાં અચાનક એક મોટું સંકટ આવવાનું છે. મિત્રો, હું જાણું છું કે તમે કેટલા લાચાર છો. તમે કેટલા પરેશાન છો. હું બધું જાણું છું. મિત્રો, આ વિડીયોમાં હું તમને જે કહેવાનો છું તે તમારી આંખોમાં આંસુ લાવી દેશે. મિત્રો, આગામી 4 દિવસમાં તમારા જીવનમાં અનેક પ્રકારની ખુશીઓ પ્રવેશ કરશે. તમારે ફક્ત કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે. તમારે ખાસ સાવચેતી રાખવાની જરૂર પડશે, જે હું આ વિડીયોમાં પછીથી સમજાવીશ. મિત્રો, તમારી માહિતી માટે 75 વર્ષ પછી તમારી કુંડળીમાં એક મહાન યોગ બન્યો છે. હા મિત્રો, 75 વર્ષ પછી તમારી કુંડળી પ્રકાશિત થવાની છે. આગામી 4 દિવસ સુધી આ એક ભૂલ ન કરો, નહીંતર તમારે આખી જિંદગી લોહીના આંસુ બહાવવું પડશે. તો મિત્રો, આગામી 4 દિવસ તમારે કઈ સાવચેતીઓ રાખવાની જરૂર પડશે અને તમારે કઈ ખાસ બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર પડશે. સંગીત. ચાલો તમને તેના વિશે વિગતવાર જણાવીએ. પરંતુ પહેલા હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમને આ વિડીયો હજુ સુધી પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તે કરો. ઉપરાંત મિત્રો, કૃપા કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણી વિભાગમાં જય માં કાલી, જય માં દુર્ગા, જય માં ભવાની લખો.